નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પાલક પનીર તો તમે ઘણી બધી વાર સાંભળ્યું હશે અને ખાધું પણ હશે, પરંતુ આ પાલક પનીર તમને ફાયદો કરાવી શકે? આવો જાણીએ આ ખૂબ ચર્ચા પામેલી ઘટના વિશે. તો માઇક્રોવેવમાં ભોજન કરવાનાથી લઈને શરૂ થયેલો વિવાદ ભારતીય વિદ્યાર્થીઓના અમેરિકન યુનિવર્સિટી પાસેથી $2 લાખ વળતર જીતવાની સાથે સમાપ્ત થયો. શું છે આખી વિગત? આવો જાણીએ. આદિત્ય પ્રકાશ અને તેમના મંગેતર ઉર્મી ભટ્ટાચાર્યએ બીબીસીને જણાવ્યું કે માઇક્રોવેવમાં ભોજન ગરમ કરવાની એક ઘટના પછી તેમણે હળવી આક્રમકતા, પ્રતિશોધાત્મક વર્તનનો સામનો કરવો પડ્યો. તો આ મુકદ્દમા કરવામાં આવેલા આક્ષેપ અનુસાર ઉત્તર ભારતમાં હોંશે હોંશે આરોગાતું પાલક પનીરનું શાક આદિત્ય પ્રકાશ દ્વારા કેમ્પસના માઇક્રોવેવમાં ગરમ કરાવ્યું. આની સામે યુનિવર્સિટીના એક સભ્યએ વાંધો ઉઠાવ્યો અને પછી પજવણી શરૂ થઈ. તો પાલક પનીરમાંથી આવતી ગંધને કારણે સ્ટાફના સભ્યોએ વાંધો ઉઠાવ્યો. બીબીસીના પ્રશ્નો પર પ્રતિક્રિયા આપતા યુનિવર્સિટીએ કહ્યું કે તે ગોપનીયતા કાનૂનને કારણે ભેદભાવ, પજવણીના દાવોને લગતા ચોક્કસ બનાવો અંગે ટિપ્પણી કરી શકશે નહીં. પરંતુ સાથે તેમણે એમ પણ કહ્યું કે તે રાષ્ટ્રીય મૂળ, ધર્મ, સંસ્કૃતિ, અમેરિકન કાયદા, યુનિવર્સિટીની નીતિઓ હેઠળ સંરક્ષિત અન્ય વર્ગોને ધ્યાન પર લીધા વગર વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, સ્ટાફ માટે સમાવેશક વાતાવરણને વેગ આપવા કટિબદ્ધ છે. તો કેટલાક લોકોને એવું માનવું છે કે ખાણીપીણીને લઈને થતા ભેદભાવો ભારતમાં મોટા પાયે થાય છે. જેમ કે માંસાહારી ભોજન અશુદ્ધ કે ગંદુ ઘણી શાળા અને કોલેજોમાં પ્રતિબંધ મુકાય છે. હવે માત્ર ભારતીય કે દક્ષિણ એશિયન ખાનપાન નહીં, પરંતુ આફ્રિકા, લેટિન અમેરિકા અને એશિયાના અન્ય ભાગોમાં સમુદાયોએ પોતાના આહારની ટેવોને કારણે શરમજનક સ્થિતિમાં મુકાયા હોવાના અનુભવોને વર્ણ્યા છે. હવે આજે યુગલ છે, એમણે દાવો કર્યો કે સમગ્ર પ્રકરણની શરૂઆત યુનિવર્સિટીમાં સપ્ટેમ્બર 2023માં થઈ. યુનિવર્સિટીના એન્થ્રોલોજીમાં પીએચડીના વિદ્યાર્થી આદિત્ય પ્રકાશ પાલક પનીરનું લંચ માઇક્રોવેવમાં ગરમ કરતા હતા. યુનિવર્સિટીના એક બ્રિટિશ કર્મચારીએ પ્રકાશના ભોજનમાંથી તીખી ગંધ આવ્યા હોવાની ટિપ્પણી કરી અને તેમણે જણાવ્યું કે માઇક્રોવેવમાં તીવ્ર તીખી ગંધ ધરાવતા ખાદ્ય પદાર્થો ગરમ ન કરવાનો નિયમ છે. પ્રકાશે કહ્યું કે આવા નિયમોનો ક્યારેય ઉલ્લેખ નહોતો. જ્યારે તેમણે પૂછપરછ કરી કે કયા ખાદ્ય પદાર્થો તીખા ગણાય છે, ત્યારે તેમને જવાબ મળ્યો કે સેન્ડવિચ તીખી ન ગણાય, પણ કરી તીખી ગણાય. પ્રકાશે એમ પણ કહ્યું કે આ ઘટના પછી યુનિવર્સિટી દ્વારા એવી ઘણી કાર્યવાહી થઈ, જેને કારણે તેમણે અને ત્યાં પીએચડી અભ્યાસ કરતી ઉર્મીએ તેમનું રિસર્ચ ફંડિંગ, જેમની સાથે તેમણે મહિનાઓ સુધી કામ કર્યું હતું, તે પીએચડી સલાહકારો સુદ્ધા ગુમાવવા પડ્યા. મે 2025માં પ્રકાશ તથા ભટ્ટાચાર્યએ યુનિવર્સિટી સામે દાવો માંડ્યો કે તેના ઉપર ભેદભાવયુક્ત વ્યવહાર દાખવવાનો, બંને વિદ્યાર્થીઓ વિરુદ્ધ પ્રતિશોધના વધી રહેલા પગલાંનો આરોપ લગાવ્યો. જોકે સપ્ટેમ્બર મહિનામાં યુનિવર્સિટીએ કેસની પતાવટ કરી અને બંને પક્ષો માટે લાંબી અને ખર્ચાળ અદાલતની લડાઈઓ ટાળવા માટે કરાતી હોય છે. જોકે સમાધાનની શરતો અનુસાર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી આપવા માટે સંમતિ દર્શાવી, જવાબદારીઓ નકારી કાઢી અને ભવિષ્યમાં તેમને તે અભ્યાસ કરવા પર કે કામ કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. બીબીસીએ શેર કરાયેલા તેના નિવેદનમાં યુનિવર્સિટીએ એમ પણ ઉમેર્યું, સીયુ બોલ્ડરનો એન્થ્રોપોલોજી વિભાગ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફમાં વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત કરવા માટે કાર્યરત છે. અનેક પ્રયાસો ઉપરાંત વિભાગના આગેવાનો, સ્નાતક વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, સ્ટાફની વાત સાંભળવા માટે તેમને મળ્યા પણ ખરા. તમામ લોકો માટે સમાવેશક અને સહાયક વાતાવરણને વેગ આપવા માટે વિભાગોના પ્રયાસોનું સમર્થન કરવા ફેરફારોની ચર્ચા પણ થઈ. જોકે આદિત્ય પ્રકાશ કહે છે કે આ મામલે એટલે કે ખાણીપીણી મામલે ભેદભાવનો દખાયેલો આ પ્રથમ કિસ્સો નથી. જોકે તેમણે દાવો કર્યો છે કે યુનિવર્સિટી તરફથી કદી સમક્ષ અર્થપૂર્ણ ક્ષમા યાચના નથી કરાઈ. આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોને બીબીસીને જવાબ મળ્યો નહોતો. જોકે આ બધા કામો પછી યુગલ ભારત પરત ફર્યું અને કહે છે કે હવે તેઓ કદાચ ફરી કદી અમેરિકા પરત નહીં જાય. તો આ એક એવો કિસ્સો હતો જેણે ખૂબ ચર્ચા જગાવી. એક પાલક પનીરનો વિવાદ એટલો મોટો થયો કે જેમાં ભારતીય દંપતીને અમેરિકામાં $1.80 કરોડ વળતર ચૂકવાયું. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.